ઘણા બધા ખેડૂત મિત્રો ઉનાળુ તલનું બિયારણ ખૂબ નાનું હોય, એકમ દીઠ આપણે જે વાવેતર વિસ્તાર કરવાનો છે તેમાં તલનું બિયારણ વાપરવાનું છે ભલામણ પ્રમાણે, તો તેનો યોગ્ય દર, તેનું માપ સાઈઝ છે તે જળવાઈ રહે તે માટે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે તલના બિયારણની સાથે લાલ રેતી મિક્સ કરીને વાવતા હોય છે, જેને કારણે બિયારણનો દર છે તે જળવાઈ રહે છે। આ ટેકનિક કોઈ ખેડૂત મિત્રોએ ગયા વર્ષે અપનાવેલી હોય અને આ રીતે વાવેતર કરેલું હોય તો તમને કેવો ફાયદો મળે છે ખેડૂત મિત્રો, તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવજો। કારણ કે ઉનાળુ પાકોની વાવણીની તડામાર તૈયારીઓ છે તે અત્યારે ચાલી રહી છે, એટલે જે ખેડૂત ભાઈઓએ લાલ રેતી સાથે મિક્સ કરીને તલના બિયારણનું, ટૂંકમાં તલનું વાવેતર કરેલું હોય તો તમને કેવો ફાયદો બિયારણમાં અને ઉગાવવામાં કેવો તમને ફાયદો મળે છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો, અથવા તો બીજી કોઈ રીતે તલનું બિયારણની સાથે તમે શું મિક્સ કરો છો તેની પણ માહિતી કોમેન્ટમાં જણાવો, તો ખેડૂત મિત્રોનો જે બિયારણ મોંઘા ભાવમાં બિયારણો વાપરતા હોય છે તો તેમાં ઘણો બધો ફાયદો છે તે મળી શકે। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર ખેડૂત મિત્રો।